વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ, જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે ત્રિકોણ XYZ અને ત્રિકોણ ABC માં ખૂણો A અને ખૂણો X સરખા છે, ખૂણો Y અને ખૂણો B સરખા છે, AB/XY બરાબર 2/3 છે, AC 7 છે, તો ZX શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, બે ત્રિકોણો આપ્યા છે અને એમાં બે એકરૂપ ખૂણાઓ આપ્યા છે. તો આને કારણે હું કહી શકીશ કે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. એટલે સૌથી પહેલાં તો હું એવું તારણ લખીશ કે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણો છે. પહેલા ત્રિકોણમાં જ્યાં A છે તો બીજા ત્રિકોણમાં X છે. પહેલા ત્રિકોણમાં જ્યાં B છે ત્યાં બીજા ત્રિકોણમાં Y છે. અને છેલ્લો આલ્ફાબેટ જે વધ્યો તે CZ. એટલે હું કહી શકું કે સંગતતા XYZ ABC અથવા ABC XYZ સમરૂપતા છે. હવે આપણી પાસે જે મેઝરમેન્ટ છે તે લખીએ. ABXY that is 2 3, AC 7, XZ શોધવાનું છે. AB/XY AC/XZ. હવે આમાં કિંમત મૂકીએ. AB ની કિંમત 2, XY ની કિંમત 3, AC ની કિંમત 7, XZ ની કિંમત ખબર નથી. હવે ત્રણ કિંમતો ખબર છે એટલે મિસિંગ વેલ્યુ મળી જાય. તો XZ is equals to 7 × 3 ભાગ્યા 2. XZ is equals to 21 ભાગ્યા 2. XZ is equals to 10.5. 21નો 2 થી ભાગાકાર કરો તમને મળશે 10.5. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો. આ દાખલામાં આપણને કહેવામાં આવ્યું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ખૂણો B કાટખૂણો છે. BD એ કર્ણ પરનો વેધ છે. આ BD છે કર્ણ પરનો વેધ. વેધ એટલે અહીંયા 90 ખૂણો હોય. અહીંયા 90 ખૂણો હોય. AB 8 છે, BC 6 છે. BDC નું ક્ષેત્રફળ શોધો. આ જે ત્રિકોણ BDC તમને દેખાઈ રહ્યું છે, BDC તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આખા ત્રિકોણ ABC નું આપણે મેળવી લઈએ. હવે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. પાયાને ઇંગ્લિશમાં ઓલ્ટિટ્યુડ કહેવાય અને બેઝને ઇંગ્લિશમાં વેધને ઇંગ્લિશમાં બેઝ કહેવાય. હવે કિંમતો મૂકીએ. 1/2 8 6 બરાબર છે. પાયો વેધ એટલે શું? 90ના માપની જોડ હોય. 90ના માપનો ખૂણો બનાવતી જોડ હોય. એટલે જો આ કાટકોણ ત્રિકોણ છે, સપોઝ આ BD છે જ નહીં, તો આ બંને આ બાજુ અને આ બાજુ પાયો અને વેધની જોડી કહેવાય, જ્યાં કાટખૂણો બને છે. તો 8 અને 6 લખ્યું. 2 ચોક 8 કર્યું. 2 ચોક 8, 4 ચોક 24. એટલે મને જવાબ મળી ગયો 24. અહીંયા તમારે લખવું હોય તો તમે લખી શકો ચોરસ એકમ. કઈ જ યુનિટ નથી. તમે લખવું હોય તો લખી શકો ચોરસ 24 ચોરસ એકમ. એકમની જગ્યાએ સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર, મીટર હોય તો મીટર, પણ અહીંયા કંઈ જ નથી, તો ચોરસ એકમ. હવે વિદ્યાર્થી મિત્રો, મારો જે ટાર્ગેટ છે તે BDC છે. બીજી વાત, હું એવું ક્યારેય પણ નહીં કહી શકું કે BDC અને ABD બંનેનું ક્ષેત્રફળ અડધું અડધું છે. મતલબ તમે એમ લખી દો 12 નહીં, કારણ કે આ ત્રિકોણો એકરૂપ ત્રિકોણો નથી. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને ત્રિકોણ છે એને હું સમરૂપ ત્રિકોણ સાબિત કરીશ. કયા ત્રિકોણને? ABD અને DBC. સમરૂપ સાબિત કરવા માટેની જે શરત છે તે છે ખૂખું. એટલે કે મારે બે સરખા ખૂણાઓ શોધી લેવાના. તો વિદ્યાર્થી મિત્રો, ABD અને BDC ની વાત કરીએ આપણે. A + C 90. હવે આ જે ફંડા છે તે હું સમજાવું છું કે A + C 90 કઈ રીતે. તો આપણે અહીંયા આવી જઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણ ફરીથી અહીંયા બનાવું છું. ત્રિકોણ ABC. હવે આ ત્રિકોણની A બિંદુ છે, B બિંદુ છે, C બિંદુ છે. અહીંયા 90 છે. બરાબર. ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. તો A + C 90 જશે. રાઈટ. આ તો 90 પતી ગયું. વધ્યા બીજા 90, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. તો ખૂણો A વત્તા ખૂણો C, ખૂણો A વત્તા ખૂણો C કેટલા થશે? 90. બરાબર છે. એમાંથી કોઈ પણ હોઈ શકે કે આ 60 છે, આ 30 છે, આ 50 છે, આ 40 છે, પણ આ બંનેનું ટોટલ 90 હશે. મને ખબર પડી ગઈ. બીજું વિદ્યાર્થી મિત્રો કે DBC અને ખૂણો C 90 છે. DBC અને ખૂણા C નું ટોટલ. હવે DBC અને ખૂણા C નું ટોટલ કઈ રીતે? જુઓ, જાણે કે આટલું જ ત્રિકોણ છે. હું બનાવું છું નીચે ફરીથી. ત્રિકોણ DBC છે. DBC જે તમે અહીંયા જોઈ રહ્યા છો, DBC. હવે એમાં આ તો ફિક્સ છે 90. કેમ ફિક્સ છે? તો અહીંયા વેધ છે એવું કીધું છે આપણને. આ જે BD છે તો વેધ છે, અને વેધ હંમેશા 90ના ખૂણે જ મળે. આગળ પણ સમજાવ્યું. અને વેધ શબ્દ વાપર્યો છે. વેધ શબ્દ વાપરે એટલે 90નો ખૂણો જ બને. તો હવે આ જે છે ખૂણો B અને ખૂણો C એનું ટોટલ 90 થાય. ખૂણો B છે ને DBC નામ અપાશે. કેમ? તો એ ખૂણો B તો આ આખો બી થઈ જાય. એટલે હું નાના ત્રિકોણના
ડીબીસી ત્રિકોણના ખૂણા આ બીની વાત કરું છું, એની માટે મેં લખ્યું ડીબીસી પ્લસ સી બરાબર 90. હવે જુઓ આ બંનેમાં સી સરખું, 90 સરખું, આ બંનેમાં કોમન છે સી. તો એનો મતલબ કે આ એ અને આ ડીબીસી સરખા, ફરીથી સમજાવું છું, આ બંનેમાં સરખા છે, સી ફિક્સ છે, બરાબર છે. હવે બીજું આ 90 સરખું છે બંનેમાં, તો વધ્યું શું ડીબીસી અને એ, તો ડીબીસી અને એ પણ સરખા જ થશે કારણ કે આ બંને વેલ્યુ સરખી છે, આ બંને વેલ્યુ સરખી છે. તો આ વેલ્યુ ભલે અનનોન છે, હું મેળવી શકું એમ નથી, પણ મેં એટલું કન્ક્લુડ કરી લીધું, એટલું તારણ મેળવી લીધું કે ખૂણો એ બરાબર ખૂણો ડીબીસી. હવે બંને ત્રિકોણને હું સમરૂપ બતાવી દઈશ. કેમ? તો કે મારી પાસે એટલી માહિતી છે કે ખૂણો એ ત્રિકોણ એબીડીમાં ખૂણો એ અને ડીબીસી સરખા છે. બીજું આ ત્રિકોણ એબીડીમાં અહીં એટલે ખૂણો બીડીએ અથવા ખૂણો એડીબી 90 છે અને આમાં બીડીસી 90 છે. એટલે મને બે સરખા ખૂણાઓ મળી ગયા. એટલે ખુખ્ખું શરત પ્રમાણે હું કહી શકું કે બંને ત્રિકોણ સમરૂપ છે, બરાબર છે. તો ખુખ્ખું સમરૂપતા પ્રમાણે, ખુખ્ખું પ્રમેય પ્રમાણે સંગતતા સમરૂપતા છે. એડીબી અને બીડીસી બંને સમરૂપ ત્રિકોણો છે. હવે જે મેં આગળના વિડીયોમાં કીધું તે પ્રમાણે કે સમરૂપ ત્રિકોણનો જે ક્ષેત્રફળ હોય છે, સમરૂપ ત્રિકોણોના જે ક્ષેત્રફળ હોય છે તે અનુરૂપ બાજુના વર્ગોના સપ્રમાણમાં હોય છે. સમરૂપ ત્રિકોણના જે ક્ષેત્રફળો હોય છે તે અનુરૂપ બાજુના વર્ગોના સપ્રમાણમાં હોય છે. એટલે અહીંયા મેં ત્રિકોણ એડીબી અને બીડીસી લીધું અને પછી તેની અનુરૂપ બાજુઓ લીધી, એબી અને બીસી, બરાબર છે. એબી અને બીસી અનુરૂપ બાજુઓ મેં લઈ લીધી, એબી અને એને અનુરૂપ બાજુ બીસી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. તો આમાં આપણે હવે કિંમતો મૂકીશું. 8 અને 6, બરાબર છે. 8 અને 6 આપણી પાસે ક્યાંથી આવ્યું? તો આપણને પ્રશ્નમાં જ આપવામાં આવ્યું છે. 64, 36 નાના ભાગ કરી દીધા, જે કેન્સલ થતું તે કરી નાખ્યું. 2 બસ. શું વધ્યું આપણી પાસે? 16/9. હવે આ બીડીસી ને આ બાજુ લઈ લઈએ. એટલે એડીબી બરાબર 16/9 બીડીસી. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ એબીડી અને બીડીસી છે. હવે એ મેં સમરૂપ બાજુ એબી અને બીસી કઈ રીતે લીધી? તમને કદાચ પ્રશ્ન થાય કે એબીને સમરૂપ બીસી છે એવું મેં કઈ રીતે કન્ક્લુડ કર્યું? તો એ સમજાવવા માટે હું અહીંયા પ્રયત્ન કરું છું. જુઓ આ બંને ત્રિકોણ એબીડી અને બીડીસી મેં અલગ કર્યા. હવે એને સેમ પોઝિશનિંગની અંદર મૂકી રહ્યો છું. જુઓ, રાઈટ, સેમ પોઝિશનિંગની અંદર બંનેને મૂક્યા અમે. બીડીસી તો આ રીતે છે, તમે જુઓ એબીને અનુરૂપ બીસી થશે, રાઈટ. આ તો આમ જ છે, એબીને અનુરૂપ બીસી થશે. એ જ રીતે એડીને અનુરૂપ બીડી થશે. એ જ રીતે બીડીને અનુરૂપ ડીસી થશે. હવે તમને પ્રશ્ન થાય કે મેં એબી અને બીસી એ જ કેમ સિલેક્ટ કરીએ? કારણ કે એ જ મારી પાસે છે, બીજું કોઈ માપ મારી પાસે નથી, એટલે એબીને અનુરૂપ બીસી જ મેં સિલેક્ટ કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો સમજવા માટે ફરીથી આકૃતિ રાખી છે. ખૂણો એડીબી એટલે કે આ ખૂણો અને ખૂણો બીડીસી એટલે આ ખૂણો. તો આ ખૂણાઓ બંને 90 છે, એટલે આ બંનેનું ટોટલ કેટલું થશે? તો આ બંને અનુકોણો કહેવાશે અને અનુકોણોનું ટોટલ કેટલું થશે? 180, બરાબર છે. એટલે આનું બંનેનું ટોટલ એડીબી અને બીડીસી અને બંને 90 છે, વેધ છે, એટલે ટોટલ 180 થશે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા લખું છું એડીબી અને બીડીસી. એડીબી એટલે આ ખૂણો, બીડીસી એટલે આ ખૂણો, બરાબર ત્રિકોણ એબીસીના ત્રણ ખૂણાના માપનો સરવાળો. હવે એડીબી અને બીડીસીમાં એડીબી ની જગ્યાએ લખું છું, આ જે એડીબી છે એની જગ્યાએ લખ્યું 16/9 બીડીસી. આ એડીબીની કિંમત અહીંયા લખી 16/9 બીડીસી. હવે અહીંયા કંઈ નથી તો વિદ્યાર્થી મિત્રો 1 બીડીસી કહેવાશે, 1. હવે શું કરીશું? લસા લઈશું. અહીંયા છેદમાં 9 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે. 1 અને 9 નો લસા 9. 9ને કેટલાથી ગુણાકાર કરતો 9 આવે? 1. 1ને કેટલાથી ગુણાકાર કરતો 9 આવે? 9. 1ને કેટલાથી ગુણાકાર કરતો 9 આવે? 9. એટલે શું થઈ જશે? આ 16 બીડીસી 9 બીડીસી ઇઝ ઇક્વલ્સ ટુ 9 એબીસી. હવે 16 ને 9 કેટલા થશે? 25 બીડીસી બરાબર 9 એબીસી. હવે બીડીસી ઇઝ ઇક્વલ્સ ટુ 9 × 24/25. હવે આ કઈ રીતે થયું વિદ્યાર્થી મિત્રો? તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મારી પાસે છે, ઉપર મેં શોધ્યું 24 અને 25 આ બાજુ આવ્યા તો ભાગાકારમાં. હવે આને હું સિમ્પ્લિફાય કરું છું. 24 × 9 216 ભાગ્યા 25 કરીએ તો 8.64, એટલે કે બીડીસીનું ક્ષેત્રફળ 8.64 ચોરસ એકમ થાય. હવે આ પેજ પર જે દાખલો ગણ્યો વિદ્યાર્થી મિત્રો થોડો હાર્ડ છે, પણ એને મેં શક્ય તેટલી સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કર્યો. કઈ રીતે મેં સમરૂપતા લીધી, મેં એબી અને બીસીને જ કેમ સમરૂપતા લીધી, બધું જ મેં સમજાવવા પ્રયત્ન કર્યો.
આશા રાખું છું તમને આ વિડીયોમાં સમજ પડી હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.